નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। છેલ્લા ઘણા દિવસથી એક ચર્ચા ચાલી રહી છે કે વિજ્ઞાન જ સાચું કે આપણા વડવાઓની પ્રાચીન દેશી પદ્ધતિ પણ। વર્ષા વિજ્ઞાન, ભડલી વાક્યો, પક્ષીઓની ચેષ્ટા, હોળીની ઝાડ પરથી જે આગાહીકારો ચોમાસા અને વરસાદને લઈને વર્તારો કાઢતા હોય છે તેને લઈને છેલ્લા 2-3 દિવસથી ચર્ચા ચાલી રહી છે। વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંતભાઈ પંડ્યાએ કહ્યું કે અંબાલાલ બકવાસ કરે છે। આ પ્રકારની જે આગાહીઓ કરવામાં આવે છે તેને લઈને બકવાસ છે। આ પ્રકારની આગાહીઓ ખોટી છે અને જે ખેડૂતો છે તે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। જૂનાગઢમાં પણ 40થી વધુ આગાહીકારો જે દર વર્ષે ભેગા થાય છે ને પછી વરસાદને લઈને આગાહી કરે છે, વર્તારો કાઢે છે, તે પણ બંધ કરી દેવું જોઈએ તેવો મત જયંતભાઈનો છે। પરંતુ ખેડૂતોનો અવાજ આવ્યો કે આવી આગાહી અને કોઠા સૂઝથી જ ખેતી બચી છે અને આગોતરું આયોજન પણ કરી શકાય છે। આ પ્રકારની આગાહીઓ જ્યારે સામે આવતી હોય છે તો જયંતભાઈએ આવો વિરોધ બંધ કરી દેવો જોઈએ અને જયંતભાઈ જે કામ કરી રહ્યા છે અંધશ્રદ્ધા નાબૂદી તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં કે અંબાલાલની કે આ પ્રકારના જે આગાહીકારો છે જે આગાહી કરે છે તેના પર। અને તેને લઈને જ હવે આ ચર્ચા ચાલી રહી છે અને લોકો પણ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે, ખેડૂતો પણ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો પણ કહેતા જોવા મળ્યા કે અંબાલાલ સાચા છે કારણ કે જે પ્રકારની આગાહી કરે છે તેનાથી તેઓને ખ્યાલ આવે છે, આગોતરું તેઓ આયોજન કરે છે। ઘણી વખતે આપણે જોઈએ છે કે જણસીઓ પલળી જતી હોય છે, ખુલ્લામાં રાખેલો જે પાક હોય, તૈયાર પાક હોય તે પલળી જતો હોય છે। એટલું જ નહીં, ચોમાસા પહેલાં વાવણી ક્યારે કરવી, કયા પ્રકારનો પાક લેવો, આ પ્રકારની જે આગાહી થતી હોય છે તેના પર આધાર રાખતા હોય છે અને જો આ પ્રકારની આગાહી બંધ થઈ જાય તો પછી ખેડૂતોને ઘણી મુશ્કેલી પણ થતી હોય છે। જોકે હવામાન વિભાગ પણ આગાહી કરતું હોય છે। તો આ અંગે જ હવે આપણે ચર્ચા પણ કરીશું કારણ કે આપ જેની રાહ જોઈ રહ્યા હતા, બંને પક્ષ, જયંતભાઈ પોતાની રીતે વાત કરી રહ્યા હતા, અંબાલાલ પણ જવાબ આપી રહ્યા હતા, પરંતુ હવે અંબાલાલ અને જયંતભાઈ સામસામે આવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર। બંનેનું સ્વાગત છે। જયંતભાઈ, આપનું પણ સ્વાગત છે, સંસ્થાપક વિજ્ઞાન જાથા, અને અંબાલાલ કાકા આપનું પણ સ્વાગત છે, આગાહીકાર, બંનેનું સ્વાગત છે। પહેલા હું આપને આ પ્લેટફોર્મ આપીશ। જયંતભાઈ, આપે જે કહેવું છે પહેલા આપ કહો, પછી એનો જવાબ આપણે અંબાલાલ પાસેથી લઈએ। જયંતભાઈ, મારો અવાજ આવે છે આપને? હા, આવે છે। હા, જયંતભાઈ, આપે એક વિરોધ કર્યો છે આગાહીકારો જે આગાહી કરે છે તેને લઈને। વિજ્ઞાન જાત, હા જી, હા, તો અમે ખાસ કરીને દર વર્ષે અમે આગાહીકારોને વર્તારા કરતા હોય છે, એનું અમે સંકલન કરી અને અમે પણ લોકો મૂકતા હોઈએ છીએ કે ભાઈ આ આગાહીકારોમાં કેટલું તથ્ય છે, કેટલું તથ્ય નથી, અને એનો અભિપ્રાય પણ લોકો સમક્ષ મૂકતા હોય છે અને લોકોનું મંતવ્ય પણ જાણવાની કોશિશ કરતા હોય છે। આ વર્ષે જૂનાગઢમાં વર્તારા કર્યા, એમાં 47 જેટલા આગાહીકારો ભેગા થયા હતા અને બધાએ પોતાના કોઈ હોળીની ઝાડ, દનૈયો, ગર્ભગૃહ મેલો, વનસ્પતિ, અખાત્રીજનો પવન, આવા જુદા જુદા તારણો ઉપર એમને વર્તારો કર્યો હતો અને એમાં લખ્યું હતું 25મી મે થી 31મી મે સુધી પ્રી મોન્સૂન થશે, આવી રીતે તાપમાનમાં ફેરફાર થશે, ત્યારબાદ 6 જૂનથી 11 જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે। આ બધાના આગાહીનું વર્તારાનું કારણભૂત થયું હતું અને તમામ આગાહીઓ ખોટી પડી હતી। એટલે અમે તે વખતે લોકોને ધ્યાન દોર્યું કે હવે આ જે વર્તમાન સમયમાં 21મી સદીમાં વર્તારા ન કરે તો કોઈ પણ ખેડૂતને કે જનસમાજને કશું નુકસાન થવાનું નથી। તો હવે આ વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં આવા વર્ષો જૂના પુરાણા આવા જે વિજ્ઞાનના ઉપકરણમાં કસોટીમાં નીકળી ન શકે આ બધી વાત બરાબર છે। અંબાલાલ કાકા પર પણ આવું છું, જે આપે સવાલ ઉઠાવ્યા હતા કે અંબાલાલ કાકા બકવાસ કરે છે, તેઓએ આ પ્રકારની આગાહીઓ ન કરવી જોઈએ। ઇવન એટલું નહીં, જૂનાગઢમાં પણ જે આગાહીકારો ભેગા થાય છે તેઓએ પણ આગાહી ન કરવી જોઈએ। આપ માનો છો કે આ સમયે નિવૃત્તિ લઈ લેવી જોઈએ કોઈએ પણ, અથવા તો આપે પણ? હવે એટલા માટે આપની વાત સાથે હું બહુ સારો પ્રશ્ન કર્યો છે। ખાસ કરીને દરેક વ્યક્તિની આયુની નક્કી કરવી જોઈએ
અમે પોતે અમારી વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિ છે. 70 વર્ષે અમે બધા કારોબારીની મિટિંગ 6 મહિના પહેલાં મળી અને અમે નક્કી કર્યું કે અમે પર્દાફાશની અને ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ. આ બધી તમામ પ્રવૃત્તિ લોકચળોની સૂત્રોતાની વગેરે બંધની જાહેરાત કરી દીધી છે અને માત્ર અવેરનેસના કાર્યક્રમો અમે આપશું. એમ માની લો કે વર્તારા કરનારા છે પોતે પોતાની ભાષા છે એ લોકો સમજી નથી શકતા અને ખાસ કરીને આપ શામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છો અને નિવૃત્તિ લેવાની વય અથવા તો એ સમય આપ પોતે કઈ રીતે આ નક્કી કરી શકો? અમે અમારી કારોબારીના મિત્રોએ બધાએ નક્કી કર્યું કે અમારી આ પ્રવૃત્તિ ખાસ કરીને લોકજાગૃતિની અને સામા પ્રવાહની પ્રવૃત્તિ હોય એટલે અમે એ કીધું કે 70 વર્ષ છે ત્યાં સુધી આપણે ફિલ્ડમાં કામ કરીએ તો અમે દોડધામ કરી શકતા હતા. પછી ઉંમરના કારણે દોડધામ ન કરી શકીએ કારણ કે અમે કોઈ પણ અહીંથી રાજકોટથી અમે 200-500 કિલોમીટર દૂર જઈને પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, પર્દાફાશ કરતા હોઈએ છીએ. ગઈકાલે અમે કલોલમાં અમે પર્દાફાશ કર્યો અને પછી ખેતરમાંથી પછી જે ભુવાનો અમે ત્યાં પોલીસ સ્ટેશને લાવ્યા. આ બધી હકીકતને કારણે ઉંમરને ધ્યાનમાં રાખીને જ માત્ર કોઈ ધાકધમકી કે કોઈ માટે કોઈની સહાનુભૂતિ મેળવવા નહીં, પણ અમે બધા મિત્ર મંડળે 6 મહિના પહેલાંથી નક્કી કર્યું હતું. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે જાણકારી અમે આપી હતી કે અમે આ વિચાર ઉપર મક્કમ છે અને પછી રાજકોટ આવીને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે બધા કારોબારીના સભ્યો છે વિરોધ કર્યો હતો અને પછી એ વિરોધ ન થઈ શક્યો એ પ્રકારની જાહેરાત પણ આપે કરવી પડી જ્યારે બાબા બાગેશ્વર આયા હતા અને પછી એકદમ જ આપે આગાહીકારો પર આપ તૂટી પડ્યા. તો એવું નથી ને કે આની સાથે ક્યાંક સંકળાયેલું હોય ને પછી આપે આ પ્રકારની કહેવાય કે જાહેરાત કરવી પડી હોય? નહીં બેન સંધ્યા, એવું કોઈ પણ એની સાથે જોડવાનું કોઈ પણ વાસ્તવિકતા નથી અને આ વાત વાહ્ય જ છે. અમે માત્ર ને માત્ર આ વસ્તુ અમે જેટલા નજીકના મિત્રો જાણે છે એમને છેલ્લા 6-8 મહિનાથી ખબર છે કે અમે આવો નિર્ણય કરવા જઈ રહ્યા છીએ. અગાઉથી બધા મિત્રો સાથે સંકલન છે. આ તો નિમિત્ત બન્યું છે. બાબા બાગેશ્વરમાં પણ અમે દર વર્ષે અમે કોઈ પણ કાર્યક્રમ સરકારની મંજૂરી વગર અમે કોઈ પણ કાર્યક્રમ કરતા નથી. એ લોકો સામાન્ય તમામ અધિકારગણ જાણે છે. અમે કોઈ પણ કાર્યક્રમ કરી નિષ્ઠાપૂર્વક જ કરતા હોય અને એનું કોઈ ઇમ્પેક્ટ અમને મળતું હોય તેવા કાર્યક્રમો આપીએ છીએ. એટલે એની સાથે આને કોઈ તાલ્લુક નથી અને એ વિચાર સાથે નથી. અમે અંબાલાલભાઈ સાથે અમે એને આદર ધરાવીએ છીએ પણ એમને છે ને વાવાઝોડું ને એનો પર્યાય બની ગયો છે અને વારંવાર આગાહી કરીને ટેવ પડી ગઈ છે અને એટલા માટે અમે ધ્યાન દોર્યું કે ભાઈ તમે તમારી ભાષા લોકો સમજી નથી શકતા અને તમે વારંવાર ટેવ છે એના ઉપર 2000 ધરતીકંપ વખતે પણ સરકારે તાત્કાલિક પગલાં લીધા હતા. ભય ફેલાવ્યો હતો, અફવા ફેલાવી હતી અને એમાં એ પોતે નિર્દોષ પણ સાબિત થયા છે. આ બધી હકીકત છે. પરંતુ મારું એટલું જ કહેવાનું છે કે ભાઈ હવે પછી આપણી એક ટેવ ન પડી જવી અને જો હમણાં ભાણવડથી મારે ફોન આવ્યો તો એમને કીધું કે મારે જીરુંનું પાક એને ગયા વખતે જાહેરાત કરી કે શિયાળામાં માવઠું થશે તો ખેડૂતો છે એને વાવેતર ન કર્યું તો એને અત્યારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે અમુક જયંતભાઈ કેટલા માવઠા થાય એ પણ આપને ખબર છે. અંબાલાલ કાકા, કારણ કે અમે આ જ ન્યૂઝ પ્લેટફોર્મ ઉપર તેમની આગાહી ચલાવતા હોઈએ છીએ. કેટલી આગાહી સાચી પડીએ છીએ અમને પણ ખબર છે. અંબાલાલ કાકાને પણ એનો જવાબ આપવાનો આપણે સમય આપીએ. અંબાલાલ કાકા, ફરી એક વખત જયંતભાઈ જ કહી રહ્યા છે હવે તો આપ મોરા આવી ગયા છો, હવે આપ જવાબ આપી લો. કાલે તો ફોન નતા ઉપાડતા જયંતભાઈ, આજે અમે ટીવી સ્ક્રીન ઉપર બેસાડ્યા. જયંતભાઈ એમ કહેવા માંગે છે કે આગાહી તમારી ખોટી પડે છે. મારી આગાહી ખોટી પડે છે તો તમે એનો રેકોર્ડ બતાવો. એનો રેકોર્ડિંગ તો હશે જ ને ક્યાંક. અને એ આગાહીના રેકોર્ડિંગની સાથે સાથે તમે આપણો વરસાદ નોંધાય છે તારીખોમાં જે તે કચેરીએ, તો એ કચેરીમાં કેટલો વરસાદ થયો આગાહી પ્રમાણે એ નોંધાવો. બાકી તમે તારીખો બોલો એ નહીં, એની વિથ ઓથેન્ટિક માહિતી અમને આપો, વિથ એવિડન્સ એન્ડ ઓથેન્ટિક આવી માહિતી અમને આપો. ખાલી હવામાં ગોળીબાર ન કરો. આ વખતે આ આગાહી ખોટી પડી આ તારીખે, તો આ તારીખે હવામાન ખાતાની આગાહી હતી અને આ વખતે જ્યાં નોંધાય છે અંદર ત્યાં એ ટાઈપે વરસાદ નોંધાયો છે નથી નોંધાયો. આ બધા ડેટા એકત્રિત કરો અને પછી અમને કહો. ખાલી હવામાં તીર ના મારો. જી જયંતભાઈ, હવામાં તીર ના મારો, કારણ કે અંબાલાલ કાકા પણ ભગવાન નથી ને હવામાન ખાતું ભગવાન છે. કારણ કે આ કુદરત છે. કુદરત ક્યારે એ પળપળમાં બદલાતું હોય છે. નહીં જો આપ
આપ નક્કી જ કર્યું હોય કે એમની તરફદારી જ કરવી તો એક જુદી વાત છે, પણ એક વસ્તુ આપને કહું, હવામાન ખાતાની અંદર કોઈ પણ કારણોસર વરસાદ મોડો આવે આપણો નહીં હું તમને એટલું હવે મારું સાંભળી લ્યો. હવામાન ખાતામાં અત્યારે વરસાદ 5 કારણોસર મોડો થાય છે એવું સ્પષ્ટ તારણ આપી અને લોકોને દ્રશ્ય શ્રાવ્યમાં ટીવી પર બતાવવામાં આવે છે કે આ કારણોસર વરસાદ મોડો આવ્યો. વરસાદ આવે, વધુ આવે, ઓછો આવે તો એના વિજ્ઞાનના પ્રયોગસિદ્ધ કારણોને કારણે બતાવી દે. વિજ્ઞાન પાસે તમામ ડેટા હોય છે, તારણો હોય છે, વર્ષોના અનુમાન હોય છે અને એના આધારે ક્યાં કેટલો વરસાદ પડ્યો, કયા વિસ્તારમાં પડ્યો એ છે. હું અંબાલાલભાઈ પાસે એટલી અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં, આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે એની તારીખ લોકોને આપે. અને આપે એટલા માટે કે જો તમારું પૃથ્થકરણ ને બધું પ્રયોગસિદ્ધ ને સાચું હશે તો સાચું પડશે, નકર બાકી હવામાં તુકા માર્યા છે તો નહીં સાચું પડે. તો આ તો સ્પષ્ટ વાત છે. વિજ્ઞાન વરસાદ આવે ન આવે, દુકાળ પડે, એના કારણો દ્રશ્ય શ્રાવ્યમાં બતાવી દે તો એ તો આપણે માનવું. અને વિજ્ઞાન વિના માણસને 1 મિનિટ પણ ચાલતું નથી, તો આપણે વિજ્ઞાનની સીધી તો આપણે માનવી પડે ને, અને એ સર્વમાન્ય છે. અને હવામાન ખાતું, અને અમે એવું નથી કે એક તરફી અમે વાત કરી રહ્યા છે. અને અંબાલાલ કાકા પણ જે કહે છે ને પછી જો કંઈક અલગ થાય તો એની પાછળનું એક કારણ આપતા હોય છે અને કઈ રીતે તેઓ આગાહી કરે છે આપણે એમની પાસેથી સાંભળીએ ને. અંબાલાલ કાકા કોઈ આપતું નથી. ના, અમે સાબિતી છીએ, અમે આપ્યા છે, આ પ્રકારના રિપોર્ટ અમે બતાવ્યા છે. અમે એક તરફી વાત નથી કરી રહ્યા, જે સાબિતી છે એના આધારે જ અમે વાત કરીએ છીએ. અંબાલાલ કાકા, આપ કયા આધારે આ આગાહી કરો છો એ પહેલા જણાવો. પહેલાં હું મારા કયા આધારે આગાહી કરું? હું પહેલાં ટેકનોલોજીની આધારે આગાહી કરું છું, પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે કરું છું, પરંપરાગત જ્ઞાન પ્રમાણે કરું છું. ચોમાસાના જેવો કોહિનૂરમાં તો જેને અંગ્રેજ સરકાર પર સરાહના કરતી હતી અને સાંપ્રત સરકારે યુનિવર્સિટીમાં હવે એ એસ્ટ્રોલોજી જે છે જ્યોતિષ આધારે, એમાં પણ હું હમણાં આણંદ, મારું બહુમાન હતું હમણાં, ત્યારે આણંદમાં ગયો હતો ત્યારે પણ એમને મને એક અધિકારી, મિટ્રોલોજીના અધિકારી સાહેબે બતાવ્યું કે અમે મિટ્રોલોજીની સાથે સાથે જ્યોતિષ પણ લઈએ છીએ. એટલે હવે જ્યોતિષનો વ્યાપ તો વધવા માંડ્યો છે. જ્યોતિષમાં યુનિવર્સિટીમાં જ્યોતિષ ભણાવાય છે. એટલે વિથ એવિડન્સ એન્ડ ઓથેન્ટિક અમે આપીએ છીએ. અમારી આગાહી ટેકનોલોજીમાં આપણે પહેલાં જોવા જઈએ તો દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, જેમ કે આ વખતે એલ નીનો છે, અને લો પ્રેશર ઝોનમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, આ ઉપરાંત ઇનર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન કેમ થાય છે એ, આ ઉપરાંત આપણું હવામાન જે છે, આપણું હવામાન શિયાળો, ઉનાળો અને ચોમાસું છે, આપણું હવામાન ગેમ્બલિંગ છે, આપણો હવામાનની આધાર પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીનું છે. અને હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના આવવા જોઈએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેરિટેરિયન સીમાથી પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં આવે છે. વચમાં આપણે કહ્યું કે ગરમી કેમ પડી? કારણ કે આરબ કન્ટ્રીના ગરમ પવનો આવી રહ્યા હતા. જ્યારે ગરમ પવનો આવે ત્યારે ગરમી ના પડે. અને અમે કહ્યું વરસાદ કેમ ના થયો? બંગાળની શાખા અને અરબી સમુદ્રની શાખા સાથે ચાલતી નથી. અરબી સમુદ્રની શાખા અને બંગાળ શાખા સાથે ચાલે તો વરસાદ થાય, પરંતુ આ શાખા છડછડાટ પૂર્વ ભારત તરફ જતી રહી. એટલે આ બધા હવે એમનું કહેવું છે કે તમે યંત્ર આધારે નથી કરતા, પણ અત્યારે તો ગૂગલમાં યંત્ર છે જ. અમારે સી સર્ફેસ ટેમ્પરેચર એસએસટી જોવું હોય તો અમને ખ્યાલ આવી જાય કે આ 30 ડિગ્રી છે. અને આ ઉપરાંતમાં દક્ષિણ ગોળાર્ધની પરિસ્થિતિ જોવી હોય તો પણ અમને ખ્યાલ આવી જાય. જયંતભાઈને ખ્યાલ છે કે અલ નીનો કઈ રીતે બને છે? ટેકનિકલ યંત્રની વાત કરે તો અલ નીનો કઈ રીતે બને છે મને સમજાવો. જયંતભાઈ, સામો સવાલ છે આપને. ભાઈ, હું તમને શું કહું છું, અત્યારે અમે ખાસ કરીને કેનેડાની અંદર અમે જ્યારે અધિવેશન હતું ત્યારે અમારે વૈજ્ઞાનિકોની ચિંતાનો વિષય એના માટે થતા, પૃથ્વી રાતના જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી નથી પડતી અને ઠંડી નથી થતી અને ગરમ રહે છે. નાઇટ્રોજનનું પ્રમાણ વધુ છે. આ વિશ્વ આખામાં પૃથ્વી માટેનો ચિંતાનો વિષય છે. એટલે ઋતુચક્રમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે અને જ્યાં પણ વરસાદ નહોતો થતો ત્યાં એક સાથે 50 ઇંચ વરસાદ પડે છે અને અઘટિત અને આકસ્મિક હોનાર થાય એવા કાર્યો. મને તમે સાંભળો, હું તમને ક્યાંય વચમાં નથી બોલતો, તમે સાંભળો. આ બધી પરિસ્થિતિ don't divert to vacation to other way. હું તમને શું કહું છું, divert to only southern oscillation. I am not divert. divert to only southern. એના જો તમે બોલો જે
સમુદ્રના અરે પૃથ્વી આખું જગત જાણે છે કે ગ્લોબલ વોર્મિંગ થયું છે. ભાઈ તમે જો તમે નહીં હું ભાઈ તમે કહો ને તો તમને બહુ ખબર પડતી હોય તો તમારે તો દર વખતે ખોટા પડો છો અને તમે વાવાઝોડું તમારું કાયમ ઊભું જ હોય છે. એક વર્ષ ખાલી હોય તો કયો ને વાવાઝોડું દર વર્ષે આવતું નથી પણ બધાને ખબર છે. તમારો એરિયા નક્કી કરો, એરિયા નક્કી કરો કે આ એરિયા તમારો ગુજરાતની વાત કરો. ગુજરાતની તો વાત નથી કરતા અને ગમે હાવ એવી તમે નહીં. એટલે તમે ખોટી વાત કરો છો અને ખોટી વાત કરીને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી દો અને તમારી કોઈ ભાષા આવડતું નથી. તમે શું બોલો છો ખબર નથી પડતી. આ બધી તમે ધ્યાન રાખો. તમને કોઈ સાંભળવા ઈચ્છતું નથી. અરે પણ મને મારો જવાબ આપો. તમે મને મારો જવાબ નથી આપતા. તમે તમારો જવાબ હું આપો બધી અમારે પ્રાથમિક તારણમાં આપું છું કે ભાઈ આના માટે અમે બધા ભેગા થતા કે પૃથ્વી પર ગરમી ઠંડી કેમ નથી થતી. આ બધું કારણ હોય છે. હું પણ પરદેશમાં ગયો છું. પડે ને થોડા ના પાડી શકો તમે. એટલે ગો ઓન. તમે વાત કર્યું છે કે અલ નીનોની અસરમાં તમે એ વૈજ્ઞાનિકો હવામાન શાસ્ત્રીઓ કે આટલા તારણોમાં વરસાદ મોડા પડવાની સંભાવના છે, એમાં અવરોધ આવે છે. પાછા કોઈ પણ વાદળા સમુદ્રના કારણે વાદળા બંધાય તો એની પણ પૃથ્થકરણ કરીને વાત કરવામાં આવે છે. એની આટલી ગતિ છે અને અલ નીનોની અસર હવે ઓછી થતી જાય છે. આ બધી વાતો છે એ વારંવાર તમને લોકોને જાણકારી માટે ખેડૂતો માટેને કહેવામાં આવે છે અને મોડું થાય છે એના માટે પણ આ વર્તમાનપત્રોમાં બધી વિગત આપી છે કે આ કારણોસર તમે વરસાદ અત્યારે અટકી પડ્યો છે. તમે માત્ર અત્યારે એટલું જ કરો લોકો ગુજરાતની પ્રજા માટે કે વરસાદ ગુજરાતમાં આખા ગુજરાતમાં વાવણી લાયક ક્યારે થશે એટલું કયો. જી કાકા મારે એટલું નથી કહેવું. પહેલાં તમે અલ નીનો ક્યાં બને છે કહો. કારણ કે આપણું મોસમ છે દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ ઉપર આધાર રાખે છે. તો એવો કયો સાગર છે અને એ કયા વિસ્તારમાં અલ નીનો બને છે કે જેની અસર ભારત ઉપર થાય છે. સ્પીક નાઉ. તમને અહીંયા પ્રશ્ન કરવા બેહાડ્યા નથી, માત્ર તમે ખોટા પડ્યા છો. હવે વરસાદ ક્યારે પડશે વિષય જે હોય એને એનું જ્ઞાન વધારે હોય. ખોટા નહીં માને એ જ કરો. એનું જ્ઞાન વધારે હોય. અંબાલાલનો વિષય છે એને એમનું જ્ઞાન વધારે હોય. ખેતી સાથે જોડાયેલા છે, જ્યોતિષ વિદ્યા સાથે જોડાયેલા છે, વિજ્ઞાન સાથે જોડાયેલા છે. તો એમને તમને શું કહું છું તો ખોટા તો દર વર્ષે ખોટા પડે છે. જો એનું જ્ઞાન વધારે પડે છે એને તો વાવણી કહી દીધું હતું. વાવણી કીધું આ તે હમણાં વરસાદ આવશે, કાંઈ નથી આવ્યો. વરસાદ હજી બંધ મુંબઈમાં નથી આવ્યો. તો એનું જ્ઞાન કેવું છે? કયા પ્રકારનું? અરે પણ મને બતાવો ને. યુ આર રોંગલી એટેમ્પ્ટેડ. યુ આર રોંગલી એટેમ્પ્ટેડ. કોને કહ્યું હતું, ક્યાં કહ્યું હતું, કઈ તારીખ આપ્યું હતું, કોને તારીખ આપી હતી બોલો. નથી કરી વરસાદની વાત જે ન્યૂઝ 18 પર પણ હું કહી શકું છું કે તેમણે કહ્યું હતું કે 20 તારીખ સુધીમાં વરસાદ થઈ શકે છે. 20 તારીખ બાદ વરસાદની વાત તેઓએ કરી છે. વાવણી લાયક વરસાદની વાત નથી કરી. અને જ્યાં સુધી વાત છે તો હવામાન વિભાગે પણ મેપ જાહેર કર્યો હતો વાદળવાળો, આપણને ખ્યાલ હશે. અને પછી અચાનક વાદળો હટી પણ ગયા. તો આ શું છે? ટેકનોલોજીના આધારે એ વિજ્ઞાનની સાથે રહીને હવામાન વિભાગ આગાહી કરતું હોય છે. ને અંબાલાલ કાકા પણ એ ટેકનોલોજીની સાથે એ વર્ષા વિજ્ઞાન અને જે દેશી પદ્ધતિઓ જાણે છે એના આધારે તેઓ આગાહી કરે છે. આગાહીઓ ખોટી તો દરેકની પડતી હોય છે. હવામાન વિભાગ પણ કહેતું હોય તો ક્યારેક વરસાદ ન પણ પડે. આજની જોઈ લો ને. હવામાન ખાતું કહેતું હોય છે ખોટું પડે તો પણ તમને દ્રશ્ય શ્રાવ્યમાં સમજ આપવામાં આવે છે કે આ કારણોસર હવામાન ખાતું ખોટું પડ્યું છે એવું પણ સ્વીકારે છે અને વાત કરવામાં આવે છે કે વાદળા અટકી ગયા છે એ પણ તમને ગતિમાં બતાવે છે. કદાચ આપણે જોયા નહીં હોય અંબાલાલ કાકા એ દરેક જ્યારે આપણે આગાહી કરી હોય ને પછી અંબાલાલ કાકાને જો ટેવ પડી ગઈ છે આગાહીઓ કરવી. ઠંડી હોય તો ઠંડી પડશે, ગરમી હોય તો ગરમી વધુ પડશે. આ રીતે ધરતીકંપમાં આ વ્યક્તિ ખોટો પડ્યો તો બધું છે. એમાં એવો મતલબ નથી કે બધામાં સાચા પડે, પણ એની પાસે કોઈ એવું દ્રશ્ય શ્રાવ્ય સાધન નથી. દરેક વ્યક્તિને લોકશાહીમાં પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે. ના હું વાત જ નથી કરતો. ધરતીકંપની આગાહી ખોટી પડે એમ તમે કઈ રીતે કહી શકો? હાઉ યુ ટોક? કઈ રીતે કહી શકો ધરતીકંપની આગાહી ખોટી પડી હતી? તો પછી છાપાવાળા મને શા માટે કહે છે તમારી આગાહી સાચી પડી? કોઈ નાગરિક કહી શકે તમને, હું નહીં, કોઈ પણ કહી શકે એમ નહીં.
ભાઈ તમે ખોટી જે પડી હોય તો મુદ્દો કહી શકે, થઈ જાય, સાચી કોઈને પડી હોય તો તમારામાં કઈ ટાઈમ નથી, સમજી લેજો, કોઈને રસ નથી. જયંતભાઈ, તો એ ખેડૂતો ખોટા છે, તો જે તમારામાં ખેડૂતો કહી રહ્યા છે કે તમારામાં કોને અંબાલાલ કાકા રસ છે? આગાહી કરે છે ને અમે પેલી વસ્તુ અનુસરીએ છીએ. છે, જો અમારે પહેલા તો અમારું તમે એવું જાણતા જ નથી છે લોકોને ટેકનોલોજી પણ ટેકનિકલમાં શું વાવણી અલનીનો ન કરે, નથી જાણતા. વાવણીનું માત્ર બિયારણને માત્ર નુકસાન ન થાય. બીજે પાસે ગાડી તમે- ગાડી તમે- તમારે બીજા પાસે ચડી જાય છે. ભાઈ નહીં એટલા ગાડી બીજા પાસે ચડાવજો છો. પણ પાટે રચડતી, કારણ કે અમારી લેમેનની ભાષા લોકો સમજે છે અને લોકો સમજે છે કે આ વસ્તુ છે કે વારંવાર માની કે આગાહીઓ કરતા હો છો, એટલે તમે એવું એ કોઈ અઠવાડિયું 10 દી ખાલી ન હોય કે આગાહી ન કરી હોય, એવું એક જનસમાજમાં એક તમારી છાપ ઊભી થઈ ગઈ છે. એટલા માટે તમારે કાળજી રાખવી જોઈએ કે તમારે જયંતભાઈ, એવું તો નથી કે અંબાલાલ કાકા દેખાય છે ને કદાચ તમે ઓછા દેખાતા હોય એને લઈને ક્યાંક તમને થતું હોય કે કાકા કેમ આટલા દેખાય છે બધાની સ્ક્રીન પર, છાપામાં, હવે તો સોશિયલ મીડિયામાં. નવરાત્રીમાં તો આપણે ખ્યાલ છે કે અંબાલાલ કાકાએ કીધું ને સાચું પડ્યું, વરસાદ પડ્યો તો બેન સંધ્યા લોકો ગરબા એના ઉપર અંબાલાલ કાકા ઉપર ગરબા પણ અંબાલાલ કાકાને રચાવવા મુબારક છે. તમારી મારી ડિબેટ ચાલે છે, તમને દક્ષિણ ગોળાર્ધમાં અલનીનો ક્યાં બને છે એ ખબર નથી. તમે વાતને ડાયવર્ટ કરો છો. અલનીનોની અસર થાય પણ અલનીનો અસર બને છે ક્યાં? નહીં, તમે જે બોલો તમે નહીં, અલનીનો નહીં, તમે ખોટા પડો છો એનું કઈ નથી. તમને હમણાં જ મેં કીધું કે તમારા ઉપર ખેડૂતો ભાણવડમાં બધા દુખી તમે કોઈ એવા કોઈ પર્સન નથી કે તમને માહિતી પહોંચાડવી જોઈએ. તમને એવા વ્યક્તિ નથી કે તમને બધી માહિતી આપવી જોઈએ. એટલા માટે કે લોકો એમ કે છે કે ભાઈ તમારા માવઠા ઉભા હોય, ખોટા માવઠા જ ઉભા હોય લોકો તમારા. નથી કરતા, કાંઈ એવું લોકો પણ નથી નથી થતું. કરતા. માત્ર જયંત પંડ્યા કે છે, માત્ર જયંત પંડ્યા સર કે છે, લોકો નથી કહેતા. અને જયંતભાઈને બોલતા જ નથી આવડતું. મારી ઉંમરની મર્યાદા નથી રાખતા. તમે મને વચમાં કંઈક મનોરોગી કીધું તો આઈ એમ સ્ટુડન્ટ નાઉ. તો તમારી પાસે સર્ટિફિકેટ છે? તમે ડોક્ટર છો? યુ આર સાયકાટ્રિસ્ટ? What do you mean? કે ન હોઉં, પણ આખા ગુજરાત અને ભારતની અંદર અમે જે માન્ય પ્રવૃત્તિ છે, તમે થોડા કોઈ ઓથેન્ટિક વ્યક્તિ છો. પણ જયંતભાઈ, પહેચાનનું કોઈ તમને કીધું હોય અને એને તમારે આખું ગુજરાતનું મત તો તમે ઓથેન્ટિક છો? કોને કહ્યું તમે ઓથેન્ટિક છો? તમે એમ ના માનતા કે તમે ઓથેન્ટિક છો? એક્ઝેક્ટલી ડાયવર્ટ કરો છો વાતને. અલનીનો વાત તમને કરીને એ જ કહેવા ડાયવર્ટ માંગુ કરી. છું. ખબર પડતી નથી કોઈને. કોઈ વસ્તુ મનસુખભાઈ પણ આપણી સાથે જોડાયા છે, જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ. મનસુખભાઈ, આપનું પણ સ્વાગત છે. આપનો પણ મત, આખો આ વિવાદને ચર્ચા 2-3 દિવસથી ચાલી રહી છે, આપનો પણ મત લીધો હતો. જયંતભાઈ પણ અહીંયા છે, અંબાલાલ કાકા પણ અહીંયા છે અને હજુ જયંતભાઈ એમની વાત ઉપર અડગ છે. આપ શું કહેવા ઈચ્છો છો? શું કીધું હવે? મને કશું સંભળાયું નહીં. જી મનસુખભાઈ આપણી સાથે કાકા જોડાયા છે. જી મનસુખભાઈ. હેલો. જી હા, મને પૂછ્યું છે હા જી મનસુખભાઈ, જયંતભાઈ અહીંયા છે, આપ શું કહેવા ઈચ્છો? અંબાલાલ કાકા ઉપર જે પ્રહાર કર્યા, આગાહીકાર ઉપર પ્રહાર કર્યા. હવે વચ્ચે કોઈ ના બોલતા. જી. જયંતભાઈ અને અંબાલાલભાઈ બંને મારા આત્મીય મિત્ર છે. જયંતભાઈએ જે અંધશ્રદ્ધા વિરોધી ઝુંબેશ ઉપાડી અને જીવના જોખમે જે કામ કર્યું છે ને, એને હું અંધશ્રદ્ધા વિરોધીના ભારતના પ્રથમ નંબરના યોદ્ધા તરીકે અભિનંદન આપું છું. અમે એના કાર્યને તન મન ધનથી ટેકો આપીએ છીએ. ભારત સરકારે જયંતભાઈની પ્રવૃત્તિને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવી જોઈએ. પછી તો જે ભૂવા ભરાડીને દાણા જોવા વાળાને નીચે રેલો આવે તો આ દેશ તો જ્ઞાતિવાદમાં અંધભક્તિમાં ડૂબેલો છે, એટલે જયંતભાઈનો વિરોધ કરે એ વસ્તુ જુદી છે. પણ જયંતભાઈનું કામ એ ક્ષેત્રમાં એમ કે વિશ્વ પ્રેરક છે. હવે વાત કરું વર્ષા વિજ્ઞાનની, તો મેં વેદનો અભ્યાસ કરેલો છે, ઋગ્વેદ અને અથર્વવેદનો. એમાંથી મને જે પ્રાથમિક માહિતી મળી તો અમારા મેહુલભાઈ આચાર્ય વેદમાં PhD થયેલા છે, એવા લોકો સાથે વારે વારે પરામર્શ કર્યો. તો અને મેં એને સીધો સવાલ કર્યો, જ્યોતિષ વિજ્ઞાન શું છે? માનો જે અત્યારનું અંગ્રેજી શિક્ષણ છે એ અનુસંધાને હું પણ 18 વર્ષની ઉંમરથી 30-35 વર્ષની ઉંમર સુધી એમ માનતો કે આ જ્યોતિષ એ ધતિંગ છે. પણ એ ધતિંગ ક્યું છે? આ ભૂવા ભારાડી અને કોઈ બીજા અન્ય લોકો દાણા જોવે અને વસ્તુના વ્યક્તિના પ્રશ્નોના જે જ્યોતિષ કાઢે એ સંપૂર્ણ ધતિંગ છે.
પણ જે વેદનું જ્યોતિષ છે એ પ્રકૃતિ વિજ્ઞાન છે. વેદનો જો અભ્યાસ કરવામાં આવે તો વેદની એક પણ વાત ઋષિએ સાબિત કર્યા વિના લખી જ નથી. પછી આહાર હોય, પ્રકૃતિ હોય, જ્યોતિષ વિજ્ઞાન હોય, ખગોળ હોય, પંચમહાભૂત હોય, અને એ પછી મને એમાં રસ પડ્યો તો 15 વર્ષથી હું વર્ષા વિજ્ઞાનનો નિયમિત અભ્યાસ કરું છું. 4 વર્ષથી તો અમે વર્ષા આગાહીકારોને બોલાવી એની બધી નોંધ લખીએ, આંકડા લખીએ, તો એ પ્રમાણે 90% સાચું પડે તો સમજી લ્યો કે કોઈ ભવિષ્ય તમે 90% સાચું પડે તો એ બિરદાવવા લાયક છે. એમાં એકાદી ભૂલ જોઈ અને આખી વસ્તુ ખોટી કેવી, એનાથી આપણે એક વિજ્ઞાનને ખોઈ બેસીએ છીએ. ના ઈ જયંતભાઈનો ઈ વિષય નથી. બસ હું એટલું જ કે જયંતભાઈએ એકવાર વેદના જ્યોતિષનો અભ્યાસ કરવાની જરૂર છે. અંબાલાલ કાકા પણ એ જ કહી રહ્યા છે કે જો વિષયનું જ્ઞાન ન હોય તો પછી એ વિષય ટિપ્પણી પણ ન કરવી જોઈએ. જયંતભાઈ એટલે ઈ જો એમાં, અને બીજું સરકારી હવામાન ખાતું છેલ્લે આગાહી કરે, હું એની નિંદા નથી કરતો. ગઈ સાલ છે ને સારો એવો વરસાદ પડી ગયો ને, પછી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતા 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે. હવે છાંટા માંડ આવ્યા, કાંઈ ન પડ્યું. એટલે આજે પ્રજામત કહું છું, અમે તો આખા રાજ્યમાં દેશમાં જળરક્ષા, ગોરક્ષાનું, ગાય આધારિત કૃષિનું અભિયાન ચલાવી છે. હું 6000 ગામમાં ગયો છું, 1 થી લઈને 300 વખત. ત્યારે લોકો સાથે સંપર્ક છે. લોકોને વધુમાં વધુ વિશ્વાસ અંબાલાલભાઈ ઉપર છે. હવામાન વિભાગ કરતા તો ઈ એના અનુભવે કે છે. જી જયંતભાઈ, મનસુખભાઈ પણ કહી રહ્યા છે કે લોકોને વિશ્વાસ છે, તો પછી આપની પાસે એવા કયા લોકો છે જેમને વિશ્વાસ નથી? કે એવું તો નથી ને કે પર્સનલ અટેક થઈ રહ્યો હોય અહીંયા? સંધ્યાબેન, મારી વાત પૂરી થવા દો. હા, કારણ કે સમય ઓછો છે મનસુખભાઈ, સમય ઓછો છે એટલે મારે એમનો વ્યૂ લેવો પડશે. આપની પાસે આવો નહીં, એક જ વાત મારી સાંભળી લો. હા, ઠીક છે, ઠીક છે. 2024 માં અંબાલાલભાઈ કીધું કે આખા ઉનાળામાં વરસાદ આવશે તે આવ્યો હતો. અરે આનાથી મોટી વાત શું છે? આ વર્ષા વિજ્ઞાનને ભારતે વિશ્વ સમક્ષ મૂકવા જેવું છે. જી જયંતભાઈ, સાંભળ્યા મનસુખભાઈને? હું જો મનસુખભાઈ સાથે, સુવાગિયા સાહેબ સાથે હું 100% સંમત છું અને અમારી વિચારધારા બંનેની એક જ છે. આપ મનસુખભાઈ સાથે સંમત છો તો અંબાલાલ કાકા સાથે કેમ નહીં? હવે સાંભળો, હવે અમે અંબાલાલભાઈ કાકા, કારણ કે એમને વારંવાર આગાહીઓની ટેવ પડી ગઈ છે. માત્ર સાંભળજો, એમની આગાહી બહુ અસ્પષ્ટ ને સમજી શકાય નથી, કોઈ સમજી શકતું નથી. એનો વિશ્વાસ સંપાદન છે લોકો નહીં. તો આટલા મીડિયા, તમામ મીડિયા પ્લેટફોર્મ જે ચલાવે છે એ ખોટા તો પછી પણ નહીં? જયંતભાઈ આનો જવાબ આપો. તો પછી એ બધા ખોટા નહીં? ખોટા, હું ખોટા મેં કીધું જ નથી, મેં ખોટા કીધું જ નથી, પરંતુ એને જે વારંવાર આગાહીની ટેવ પડી છે એ ખોટી છે. તો આપ હવે જણાવશો કે અંબાલાલ કાકાએ ક્યારે આગાહી કરવી જોઈએ? આમાં એવું છે, જયંતભાઈએ સ્વીકારી લીધું એટલે એનો અર્થ થયો કે વર્ષા વિજ્ઞાન સાચું છે. ચાલો, પણ અંબાલાલ કાકા સાચા નથી મનસુખભાઈ, આમાં પછી વિરોધાભાસ છે ને? અરે અંબાલાલભાઈ ને હિસાબે અબજોનો ખેડૂતોનો માલ બચી જાય છે. એમ કહી દે કે અઠવાડિયામાં આ ટાઈમે વરસાદ આવશે, અમે એના સાક્ષી છીએ કે આવેલો છે. એટલે ખેડૂતો ચારો, કૃષિ પેદાશો સુરક્ષિત કરી દે છે. અરે રાજ્ય સરકારે અંબાલાલભાઈને સન્માનિત કરવા છે. પણ જે બચે છે નથી દેખાતું, જે બગડે છે એ દેખાય છે. જણસી ખુલ્લામાં માર્કેટ યાર્ડમાં જે બગડી ગઈ હોય, આગાહી કર્યા છતાં પણ મનસુખભાઈ, અમે તો સાબિતી છીએ, આગાહી કર્યા છતાં અંબાલાલ કાકાએ આગાહી કરી હોય, જણસી ખુલ્લામાં રાખી છે, બગડી જાય છે, તો ત્યાં તો કહેવા નથી જવાતું. નહીં, ઈ સરકારનો વિષય છે. સરકારે, હું એ જ કહું છું ને, તો પછી અંબાલાલ કાકા કેમ, એમને કેમ કટઘરામાં ઉભા રાખવામાં આવી રહ્યા છે? નહીં, મને તો દર વખતે ખેડૂત કે અંબાલાલભાઈ ની આગાહી આવી, તમે જલ્દી તલ, ઉનાળુ તલ હંકેલી લીધા, મગફળી હંકેલી લીધી, ઘાસચારો ભરી લીધો, કે અમારો માલ બચી ગયો. હવે ખેડૂતોને અંબાલાલભાઈ છે ને ઈ અતિશય ઉપયોગી છે. કોઈ ધર્મગુરુ કરતા અંબાલાલભાઈ વધુ ઉપયોગી છે, આ મારો મત છે. જી જયંતભાઈ, અને આખું વર્ષા વિજ્ઞાન ઉપયોગી છે, એક નહીં. અમારે કિશોરભાઈ ભાડજા જુએ છે, રમણીકભાઈ વામજા જુએ છે, ગોપાલભાઈ પટેલ છે ઈ જોવે છે, આનંદપુર વાળા સચોટ પડે છે. પણ મનસુખભાઈ એ તો કહી રહ્યા છે કે આ જે વાર્ષિક જે વર્તારો કાઢવામાં આવે છે, જ્યોતિષો બધા ભેગા થાય છે, વર્તારો કાઢે છે, બંધ કરી દેવું જોઈએ. જયંતભાઈ તો એમ કે છે ના, આ વિજ્ઞાનને વધુ સચોટ અનુભવજન્ય રીતે બોલે છે અને ઈ વાસ્તવિક વાત કરે છે.
પણ હું એ જ કહું જયંતભાઈ, જો મનસુખભાઈ સાચા તો પછી અંબાલાલ કાકા કેમ નહીં? એ સેમ જ વાત છે, ટેકનિક પણ સેમ છે, અભ્યાસ પણ સેમ છે, અનુભવ કદાચ અંબાલાલ કાકાનો વધારે હોઈ શકે ઉંમરના આધારે. જો હું જણાવું તો જો સરકારે સ્વીકાર્યું કે વરસાદ જ્યોતિષકારો સાચા છે એટલે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષે સેમિનાર કરે છે, નહીં તો સરકારમાંથી બદનક્ષીનો કેસ થઈ શકે કે ભાઈ તમે લખો છો એ પ્રમાણે કાંઈ નથી થતું. પણ ખેડૂતોને વર્ષા વૈજ્ઞાનિકો ઉપર સંપૂર્ણ ભરોસો છે. આ મારો છેલ્લો અભિપ્રાય. જી 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 કાકા, અંબાલાલ કાકા, મનસુખભાઈ આપની વાત સાથે 100% સહમત છે, પરંતુ સવાલ હજુ એ જ અહીંયા આવીને ઉભો રહે છે કે જયંતભાઈ મનસુખભાઈની વાત માનવા તૈયાર છે, આપની વાત નહીં. એકવાર બેને ભેગા કરીને હું લાડવા ખવડાવી. બિલકુલ મનસુખભાઈ કહે છે હવે બંનેને ટીવી સ્ક્રીન પર તો ભેગા કર્યા છે, સામસામા હવે ભેગા કરીને લાડવા ખવડાવવા પડશે. બોલો. અને અમારા સૌરાષ્ટ્રના વર્ષા વિજ્ઞાનના ભાઈ દલસુખભાઈ દલસાણિયા છે, એ પણ બહુ મહેનત કરે છે. આમ આગાહી ગમે તેમ નથી કરતી. એટલે અમારા સૌરાષ્ટ્રના મિત્રો જે છે એ ક્યારે પાન આવ્યા, ક્યારે ઝાડના પાન આવ્યા, એ બધી ઘણી મહેનત કરે છે. પછી તો કુદરત સત્ય નજીક જવા પ્રયત્ન કરે છે, પણ આખરે કુદરત જ છે. જયંતભાઈ હજી વાંધો છે. સૌરાષ્ટ્રના જે વર્ષા વિજ્ઞાનના ઉપર તમે કોઈ ત્રણો નહીં મારવાનું, કારણ કે અમારા બધા માણસો, હું તો વર્ષા વિજ્ઞાન, અમારા અશોકભાઈ પટેલે પણ બહુ મહેનત કરે છે. જી ભાઈનું સાચું જ પડે છે. અરે ગામડે નાના માનો પણ મહેનત કરે છે અશોકભાઈ છે. દલસાણિયા ભાઈ મહેનત કરે છે. નહીં જયંતભાઈ હજી ક્યાં વાંધો ક્યાં પડે છે જયંતભાઈ ને? અમારે રવજીભાઈ રોકડના માતુશ્રી છે જીવતીબેન, ઈ 83 વર્ષના અભણ મહિલા છે. મનસુખભાઈ એક મિનિટ, જયંતભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. જયંતભાઈ અવાજ આવે છે? જયંતભાઈ, મારો અવાજ કદાચ જયંતભાઈ સુધી નથી પહોંચી રહ્યો, પરંતુ કાકા હજુ પણ આ વાત હજુ મને નથી સમજાઈ રહી કે મનસુખભાઈ પણ એ જ વાત કરે છે, આપ પણ એ જ વાત કરો છો, તેમ છતાં જયંતભાઈને આપની વાત સાથે વાંધો છે. મને ખબર નથી પડતી એમાં હું શું કરું. જયંતભાઈ જે છે એ જાથા છે, અને હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું, અને મેં ગામડે ફરી અને સીટ સર્ટિફિકેશનમાં આ બાબતનો અભ્યાસ કર્યો છે. મારે કંઈ લેવું ખાવું નથી. હું લિટરેટ છું, હું આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં રિટાયર થયેલો છું, એટલે મને આમાં અભ્યાસમાં રસ હતો. મારે કંઈ પૈસો કમાવું નથી, હું કોઈ યુટ્યુબર નથી. આપે આ વાત થઈ રહી છે તો પછી અંબાલાલ કાકા આ વાત થઈ રહી છે તો પછી એ પણ જણાવી દો કે આગાહી કરવાની આપે ક્યારથી શરૂ કરી અને કઈ રીતે આપને આ ઈચ્છા થઈ હતી કે આ પ્રકારની આગાહી થવી જોઈએ, અભ્યાસ કઈ રીતે થયો આમાં? પહેલાં હું સીટ સર્ટિફિકેટ એજન્સીમાં હતો, ગુજરાત સૌરાષ્ટ્રમાં ફરતો હતો, અને એમ ફરતા પછી એક કોઈ XYZ ખેતરમાં ગયો. ત્યારે ખેડૂત ભાઈને પૂછ્યું કે ભાઈ આ તમારા ખેતરમાં કપાસ બરાબર થયો નથી, એટલે એ ખેડૂતે કહ્યું 1 સાલ સાહેબ વરસાદ બરાબર થયો નથી. ત્યારે મારા મગજમાં વિચાર સ્ફૂર્યો કે આ બાબતમાં કેમ અભ્યાસ ના કરવો. પછી હું જુનાગઢ જાઉં દૂરમાં અને નવસારી જાઉં, એ ત્યાં જતાં હું એક પુસ્તક લઉં અને ફર્નાન્ડીસ પુલ નીચેથી પુસ્તક લઉં. પછી ધીરે ધીરે મને આ બાબતનો ગ્રીપ આવી જાય. જેમ જમીનમાં પાણી જોવાની ગ્રીપ આવી ગઈ એવી રીતે આમાં ગ્રીપ આવી ગઈ, અને આ ગ્રીપ પછી ઊંડો ઉતરતો ગયો. પછી મેં ઘણા અભ્યાસ કર્યા, ક્રાંતિના અભ્યાસ કર્યા, લેટિટ્યૂડના અભ્યાસ કર્યા, ડેક્લિનેશનનો અભ્યાસ કર્યો, અને હમણાં તો વળી હું એ અભ્યાસ કરી રહ્યો છું. 1850માં લૂમિસ છે એનો ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો છું. પંચ સિદ્ધાંત જેવાનો અભ્યાસ કરી રહ્યો છું ઉતાવળો, અને સિદ્ધાંત શિરોમણીનો અભ્યાસ કરી રહ્યો છું. બૃહદ સંહિતાનો અભ્યાસ કર્યો, તેમજ પેલી આપણે વિવેક માળાનો અભ્યાસ કર્યો. ભડલી વાક્યનો અભ્યાસ તો પહેલાં હતો જ, કારણ ભડલી વાક્યો હોય અંગ્રેજીમાં પણ એના ટ્રાન્સલેટ થયા છે, કંઈ કાન છે એના અંગ્રેજી બુકો પણ મેં વધારે વાંચી. દ્રવિડમાંથી આવતા ચક્રોનો પણ મેં અભ્યાસ કર્યો. એ ઘણા અભ્યાસ પછી તત્વજ્ઞાન ઉપર આવે છું સંધ્યાબેન. હું
ના ના બિલકુલ અમને તો ખ્યાલ છે અંબાલાલ કાકા, પરંતુ જે લોકોને કદાચ આ વાત નથી ખબર અથવા જયંતભાઈને નથી ખબર તો એ વાત આજે આ પ્લેટફોર્મ પરથી ન્યૂઝ 18 ગુજરાતીના પ્લેટફોર્મ પરથી આ ખબર પડવી જોઈએ. કારણ કે જયંતભાઈ જે રીતે સવાલ ઉઠાવી રહ્યા છે કે મનસુખભાઈ વર્ષા વિજ્ઞાનની વાત કરે તો સાચી, પરંતુ અંબાલાલ કાકા વર્ષા વિજ્ઞાનની વાત કરે તો એ ખોટી. કારણ કે અંબાલાલ કાકા વારંવાર આગાહી કરે છે. ભાઈ અંબાલાલ કાકાને શોખ નથી થતો આ આગાહીઓ કરવાનો. હું તમને કહું, એક મિનિટ, હું નાનો હતો ત્યારે અમારા સૌરાષ્ટ્રમાં સાજણભા હતા, એ પણ ઊંડો અભ્યાસ કરતા હતા, બીજા ઘણા હતા. એટલે આ બધા અમારા જે મિત્રો છે જે વર્ષા વિજ્ઞાન મંડળમાં, એમાં તો ઘણા અભ્યાસી છે, ચાંગેલાભાઈ છે, બીજા અન્ય. એટલે આ બધા ભાઈ આ અભ્યાસુ છે, પણ આમાં કંઈક ને કંઈક હું આમને આ શું નામ આમનું, જયંતભાઈ, શું નામ ભાઈ? જયેશભાઈ પંડ્યા. એમના પરિચયમાં બહુ ઊંડો પરિચયમાં નહોતું. જ્યારે મારી રાજકોટમાં એક સભા હતી અમારી વરસાદ વિજ્ઞાન મંડળની, ત્યારે કંઈક અકેલામાં કંઈક આવ્યું હતું, ત્યારે કંઈક કોઈને કહ્યું હતું કે આ જાથાવાળા છે. પણ આ એટલે પછી મને ખ્યાલ આવ્યો, પણ જાથાવાળાની અને જ્યોતિષ જાણવાવાળાની ડિબેટ ડાયબા કન્યા હોલમાં નડિયાદમાં થઈ હતી, અને એના નિર્ણાયક પણ વિદ્વાન હતા. એમાં પણ હું ઉત્તીર્ણ થયો હતો જ્યોતિષમાં. અને જાથાવાળા જે છે લોકોએ બધા એમ કહ્યું કે તમે જાથાવાળાને તમારા માથે બેડું મૂક્યું અને જાથા એ જ્યોતિષ નહીં મારવાળાએ તમારા પાસે બેડું ઉતાર્યું. એટલે હું તો આવી રીતે ઘણા કસોટીમાંથી પાર ઉતર્યો છું સંધ્યાબેન. જી જી. એટલે આ પહેલા પણ જાથાવાળાએ આપની કસોટી કરી છે? હા, આપણે ડાયબા હોલ ગોરધના માધાપર ત્રિપાઠી નડિયાદ ખાતે. અચ્છા, અને ત્યારે શું કહેવામાં આવ્યું હતું આપને? મને લઈ ગયા હતા અને મૂકી ગયા હતા. ત્યારે કઈ વાતને લઈને વાંધો ઉઠાવ્યો? પછી એમને કહે તમે આગાહી, મને યુનોનો એવોર્ડ મળ્યો છે, એક આતંક અને અફવા ફેલાવનાર વ્યક્તિને યુનોનો એવોર્ડ કેમ મળે, એવું પેલા જે જ્યોતિષમાં નહીં માનવાવાળા હતા. પછી હું તો મૌન રહ્યો. આ જયંતભાઈ મને જે તુતારી કરે છે હું ઉતારી ના પાડું કોઈને. પછી સામે પબ્લિકના પ્રશ્નોનો જવાબ આપતા હતા, મેં જવાબ આપ્યા. અને એક નિર્ણાયક હતા, નિર્ણય કરતા હતા નિર્ણાયકમાં. પછી મારો વારો આવ્યો, એટલે હું પણ એમ કંઈક બોલ્યો, આ જેમ કે સ્ત્રીઓને મેન્સી સાયકલ 28 પીરિયડ છે, મંગળચંદ્ર થાય, આ છે, પછી ફૂલો ક્યારે ખીલે છે, આનું બધું એક ઘણો. જયંતભાઈ મારો અવાજ હવે સંભળાતો હશે? જી જયંતભાઈ, હજી આપ ડિબેટમાં પસાર થઈ ગયો છું. જી, હજી આપ અગ્રી છો કે પછી અંબાલાલ કાકા સાથે અગ્રી નથી? જયેશભાઈ પંડ્યાભાઈ નામ જાણું છું, પણ મેં સાંભળ્યા આજે. જયંતભાઈ અને મનસુખભાઈ તો મારી પાસે, મનસુખભાઈ તો મને ખ્યાલ છે બહુ અભ્યાસ છે. મનસુખભાઈ તો આમાં ઊંડા ઉતરેલા છે, આયુર્વેદમાં પણ આડા ઉતર્યા ઊંડા. જી અંબાલાલ કાકા, જયંતભાઈ કઈ કહેવા ઈચ્છે છે? એ કોઈ પણ ડેટા સહિત વાત કરતા હોય છે અને કાર્યક્રમના અનુસંધાને જે આગાહીઓ છે એનું સંતુલન કરી અને લોકો સમક્ષ મૂકતા હોય છે. એટલે જે કંઈ છે એ તથ્યથી વાત કરવામાં આવેલ છે, કોઈના તરફ પૂર્વગ્રહ રાખવામાં આવેલ નથી. નહીં તો અંબાલાલ કાકા સામે કેમ પૂર્વગ્રહ છે? અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે ને, કારણ કે એક વ્યક્તિની વાત સાથે સહમત છો, બીજા સાથે સહમત નથી આપ. જયંતભાઈ અવાજ પહોંચે છે મારો? જી મનસુખભાઈ, આ વાત હજુ ગળે કેમ નથી ઉતરતી મને કે એક વ્યક્તિ સાથે કોઈ સહમત હોઈ શકે, બીજા સાથે નહીં? આ પૂર્વાગ્રહ છે કે પછી બીજું કંઈક? ના, જયંતભાઈ ને હું એને વાત કરીશ, આખા વેદ વિજ્ઞાનના વૈજ્ઞાનિકો સાથે હું બેસાડી, ચાલો એટલે આ વાતનું નિવારણ આવી જાય. અમે તો બધા દેશ માટે સાથે મળીને કામ કરીએ છીએ. અને અંબાલાલભાઈ ની નિષ્કામ સેવા છે. મેં એને બોલાવ્યા હતા રાજકોટ વર્ષા વિજ્ઞાનમાં, 15,000 રૂપિયા ઇનામ આપ્યું હતું, એને આઈડિયા જ નહીં. એ કે હું તો સેવા કરું છું, મારે આનું થોડું કઈ બદલો જોઈ છે. એને જ પ્રસિદ્ધિ જોતી, એને નથી ઓલા યુટ્યુબમાં ટીઆરપી જોતો, કાંઈ જ નથી. બરાબર. એટલે અમુક લોકો સાવ જે વધારે પડતી આગાહી કરતા હતા, વાતે વાતે આગાહી કરતી, લોકોને અણગમો આવી ગયો હતો, અવિશ્વાસ થઈ ગયો હતો. એટલે એ અર્થમાં એક જયંતભાઈ સાચા છે કે ભાઈ તમે તમારી પ્રસિદ્ધિ માટે ટીવી ડિબેટમાં આવી કહી દો એટલા આમ વરસાદ સાથે હળવા વરસાદની સંભાવના છે. હવે આવી આગાહીની જરૂર જ શું છે? વ્યવસ્થિત વરસાદ આવે ત્યારે જયંતભાઈ
જી મનસુખભાઈ અને પણ એ જો જ કહી અમે રહ્યા છે 11 અંબાલાલ જણાને કાકા ભેગા ખોટા કર્યા. નથી. એન્ટ્રી થશે તો સાયલા તાલુકાના નડાળા ગામમાં પૂછી આવો, જાઓ અહીંયા કોઈ મોકલો, વાવણી થઈ ગઈ ત્યાં 4-5 ગામમાં એકવાર એન્ટ્રી થઈ ગઈ. અને બીજું એ કે 24 થી 28 માં અમુક જગ્યાએ વાવણી થાય અને 1 જુલાઈ થી 6 જુલાઈમાં આખા ગુજરાતમાં વાવણી થશે. તો ઈ એક વખત આવવા દઈએ, પછી આના તારણ ઉપર આવીએ, એવી સૌને મારી અપીલ છે. જી જયંતભાઈ. મારો અવાજ કદાચ જયંતભાઈ સુધી પહોંચી જ નથી રહ્યો. જી જયંતભાઈ, આપ જવાબ આપી શકો છો? ઘણા લાંબા સમયથી હું આપનું નામ પોકારી રહી છું. આવે છે અવાજ જયંતભાઈ? મારો અવાજ નથી એમને પહોંચી રહ્યો. સતત એમનો જવાબ લેવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. જી જયંતભાઈ. અત્યારે એટલી તમારી પાસે અપેક્ષા છે કે જે આગાહી છે તમે હવે પછીની તમે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તમે વરસાદ ક્યારે પડશે એની તમે આગાહી કરી દો. તુલનાત્મક રીતે તમારી આગાહી છે એનું મૂલ્યાંકન થશે અને તારણ નીકળશે તો હું એ સાથે સંમત થાય. બાકી વારંવાર આગાહી કરે છે જે એમની ખોટી ટેવ છે એવું સ્પષ્ટ જાહેર કરું છું. એટલે અત્યાર સુધીની બધી આગાહી પર પાણી ફેરવી દઈએ અને હવે નવી જે આગાહી કરે એ સાચી કે ખોટી, ચલો એની પણ પરીક્ષા આપવા કાકા તૈયાર છે. કાકા હવેની આગાહી, એક મિનિટ, હવે નહીં એક મિનિટ, હવે આગાહી કરે ને, હવે આગાહી કરે અંબાલાલ કાકા, હવે નવી આગાહી શું છે? અમારો પણ અભિપ્રાય હોઈ શકે. નહીં બિલકુલ નહીં, હું એ જ કહું નવી છું. આગાહી એ છે, નવી આગાહી તમને મેં આગાહી જણાવી છે, છતાં આપણે ન્યૂઝ 18માં જણાવ્યું છે, એમને પણ જણાવી છે, જયંતભાઈને પણ મેં જણાવી છે. હવે તારીખ 23 થી 25 કે 26 સુધીમાં પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહે છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. ઓગસ્ટ માસમાં અલનીની સ્થિતિ જે આપણે આપેલી છે ગણતરી મુજબ કેવી અલનીનો થાય છે, ક્યાં થાય છે બધી, એટલે હમણાં તારીખ, અને જો આદ્રા નક્ષત્રમાં ખાડા ખાબોચિયા ભરા છે, તળાવો ભરા છે, તો પછી પુનર્વસુ નક્ષત્રમાં નદી નાળા છલકાશે. જી સાંભળ્યું જયંતભાઈ? સાંભળી લીધી આગાહી? ઓગસ્ટ સુધીની આગાહી છે અને જે વાવણી લાયક વરસાદની વાત છે એ 29 થી 7 જુલાઈ સુધીમાં કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદ. હવે કહો કે આ આગાહી સાચી પડી તો આપ શું કરશો? જે કયું હશે તે નહીં, અમે આગાહી સાચી કરશું તો અમે આપને જાણ કરશું. જાથા છે કોઈ પણ સત્ય સ્વીકારવામાં હિચકિચાટ નથી કરતું અને લોકોને ખ્યાલ છે ભૂલ હોય તો ભૂલ સ્વીકારી લીધી ને એના દાખલા છે. અને આજ સુધીમાં અમે કોઈ પણ કામ કરીએ છીએ તે નિષ્પક્ષ અને તટસ્થતાપૂર્વક કામ કરી છીએ. અંબાલાલભાઈને આગાહી કરે છે એમાં પણ અમારી તટસ્થતા લોકો નજરે જોશે. નહીં પણ કરશો શું? સવાલ એ છે. અને ક્યારે આપ જણાવશો? જયંતભાઈ, મારે એક મિનિટ જયંતભાઈને કહો. જયંતભાઈ, તમે પર્યાવરણનું કામ કરો છો, અમે પ્લાસ્ટિક વીણવા જઈએ છીએ, રસ્તામાં પડેલું પ્લાસ્ટિક વીણીએ છીએ, અમે આ સેવા કરીએ છીએ. નહીં, હું તો અહીંયા એ જ કહીશ, આ બંને સેવાનું જ કામ કરો છો. આપ બંને સેવાનું જ કામ કરો છો, કારણ કે જયંતભાઈ પણ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. અંબાલાલ કાકા, આપ પણ જયંતભાઈ પ્રત્યે મને માન છે કે અંધશ્રદ્ધા માટે, નિર્મૂલ્ય માટે ઘણા સારા પ્રયત્નો કરે છે. હજુ એટલી અંધશ્રદ્ધા છે કે જે દર્દીઓ છે ભૂત પ્રેત વાળા એને કાદવમાં નાખવામાં આવે છે. એ ઠેકાણે જયંતભાઈ જાય તો એ પણ કરશે કદાચ. એ આવા દરગાહોમાં એવામાં, અને સૌરાષ્ટ્રમાં પણ ક્યાં અંધશ્રદ્ધા થાય છે એ પણ મને ખબર છે. ક્યાં ભૂત પ્રેત થાય છે, કાઢવામાં આવે છે. એટલે જયંતભાઈનું કામ સરાહનીય છે. હું એમના પહેલાં જ મેં બિરદાવ્યા છે, અત્યારે નથી બિરદાવ્યા.
જયંતભાઈને પહેલથી જ બિરદાવે છે, પણ જયંતભાઈ મને તું તારી કરવા બાગ્યા એટલે મારા ધોળામાં ધૂળ નાખી એટલે હું એમને બોલ્યો. નહીં જયંતભાઈ, આ ખોટું કહેવાય ને, વડીલ છે ને અંબાલાલ કાકા. કારણ કે અમે પણ નામથી ને એમને પાછળ કાકા કહીને જ બોલાવીએ છીએ, બિરદાવીએ છીએ એમને એ રીતે જ. અમારું માત્ર જાથાનું એટલું જ છે સ્પષ્ટ કે કોઈ પણ આગાહી છે એ કસોટીમાં નીકળવી જોઈએ, એનું અવલોકન પૂરેપૂરું થવું જોઈએ અને લોકોને ખરેખર એનાથી લાભ થવો જોઈએ. આવી આગાહી કાર્યમાં કોઈ પણ વ્યક્તિ કરે તો આવકાર્ય છે. નહીં પણ જયંતભાઈ, હવે અત્યાર સુધી ભલે આપે પરીક્ષા લેવાનું વિચાર્યું હશે, લીધી નહીં હોય, અત્યારે તો આપે કીધું એનો જવાબ આપી દીધો ને કાકાએ. ઓગસ્ટ સુધીની આગાહી કરી દીધી, 23 થી 25 સુધી વરસાદની વાત કરી છે. ક્યાં વરસાદ પડશે એ પણ કીધું છે એમણે, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. સત્યતા સાબિત થશે. અત્યારે જવાબ આપ્યો એનો મતલબ એવો નથી કે સાચો પડી ગયો છે. ના, હું એ જ કહું છું ને, તો સાચો પડશે તો શું કરશો અને ક્યાં સુધી આપ એનો જવાબ આપશો? માની લો કે આ જૂનની જે વાત કરી છે, જૂનની આગાહી સાચી પડી તો નૈતિકતાના ધોરણે અમે અમારું બતાવશું. નહીં તો માફી માંગશો કે અંબાલાલ કાકા, મેં જે કીધું કે તમે બકવાસ કરો છો એ વાત ખોટી છે, કોઈક સારા શબ્દો મારફતે તમે માફી માંગશો? વિજ્ઞાન જાથા છે એમને જ્યાં ખોટા પડ્યા છે, એમને માત્ર વારંવાર આગાહીની ટેવ પડી છે, એની સામે જ અમારો વિરોધ છે. એને પોતે કોઈ પણ બાબતમાં કોઈ પણ તાપમાનમાં ઠંડીમાં એમને કોઈ આગાહી ન કરી એવું બન્યું નથી. આ માત્ર એની પાસે કોઈ પણ સાધનો નથી અને વાતો કરે છે. હું કહું છું, તમે મને ટીવી પર બતાવો. આવું અંબાલાલ કાકા નથી કહેતા. એટલે ટેવ પડી છે એ વાત અહીંયા ખોટી છે. સવાલ આપને વાંધો ક્યાં છે? અંબાલાલ કાકા આગાહી કરે છે, અંબાલાલભાઈ વધુમાં વધુ ખોટી આગાહીઓ કરે છે એટલા માટે નથી વાંધો છે તો. અને આપની પાસે હોય પ્રૂફ તો એ જવાબ આપો ને, ક્યારે ખોટી પડી છે? જયંતભાઈ, છે કોઈ પ્રૂફ એવું આપની પાસે છે કે આ આગાહી કરી અને ખોટી પડી, ફલાણી આગાહી કરીને ખોટી પડી? વાવાઝોડાની આગાહી કરે છે ને, વાવાઝોડું આવે છે એટલી સ્પીડથી જ આવે છે. 100 ની સ્પીડનો પવન કીધો હોય તો એ સ્પીડે પવન આવ્યો છે. છાપરા ઉડાડે તેવી આગાહી કીધી હોય તો એ છાપરા ઉડ્યા પણ છે. ભાઈને વર્ષોથી આગાહીઓ કરે છે અને કોઈ પણ વણમાગી પોતે સલાહ સૂચન કરતા હોય છે અને અનેક આગાહીઓ નિષ્ફળ પણ ગઈ છે. લોકો માને એટલો એવો મતલબ નથી કે સર્વમાન્ય સ્વીકૃતિ થઈ જાય છે. અમે તો અત્યારે અમે કીધું કે ભાઈ આવનાર દિવસોમાં એની આગાહી અત્યારે જે કહે છે એ હોઈ શકે ને થઈ શકે એવી વાત કરે છે. બરાબર છે, એ વાત ઉપર અમે બહુ વિશ્વાસ રાખતા નથી. જયંતભાઈ, કેટલા ટકા લોકો માને છે કે એમની આગાહી ખોટી છે અને કયો આધાર પુરાવો તો આપો? અમે આધાર પુરાવા સાથે જ બોલ્યા છીએ અને એના અનુસંધાને જ એમને અસર થઈ છે ને એ પોતાને સ્પષ્ટતા કરવી પડી છે. એના કારણમાં વિજ્ઞાન જાથા છે. કારણ કે આપ આજે આ ચર્ચામાં એ પુરાવો લઈને આવ્યા હોત કે આ દિવસે ફલાણા મહિનામાં ફલાણી આગાહી કરી, કલેક્શન પણ નહીં હોય. જી જયંતભાઈ, ઠીક, એને કયો કહી દો તમે. અંબાલાલ કાકા, હવે છેલ્લો જવાબ આપનો. બોલો. જયંતભાઈ કરે છે એને અમે જેને માનવું હોય માને, સૌનો અધિકાર છે. પરંતુ વિજ્ઞાન જાથા જે હવે પછીની તારીખ કરી છે એનું અમે સ્તુત્ય તુલ્ય અમે જોશું અને તારીખ આપતા જાઓ. જયંતભાઈ, જતા જતા તારીખ આપતા જાઓ કે આપ ક્યારે કહેશો. જવાબદારીના અનુસંધાને અમે લોકો સમજ મૂકશું. એક તારીખ આપી દો કે આપ ક્યારે એનો જવાબ આપશો. અમે તો એની જાહેરાત કરી છે, ઈ તારીખ ઉપર હોય ને, અમારે ક્યાં તારીખ દેવાની છે? એમને તારીખ બોલ્યા છે, અમે તો તારીખ બોલ્યા નથી. એમને ટેવ છે વારંવાર આગાહીની અને તારીખો દેવાની ટેવ છે. અમને તો કોઈ તારીખ દેવાની ટેવ નથી, અમે કોઈ તારીખ દેતા જ નથી. એમનું વિભાજનનું કામ છે. પણ એ તારીખ નહીં કહો કે ક્યારે જવાબ આપશો તમે. આ કઈ રીતે હોઈ શકે? જૂન મહિનામાં, જુલાઈ મહિનામાં જયંતભાઈ હવે એ જવાબ નથી આપ્યો કે ત્યારે ક્યારે આપશે. છેલ્લો જવાબ અંબાલાલ કાકા, એનો આધાર તો આપવો જોઈએ ને અમને. એક્ઝેક્ટલી મારી આગાહી ખોટી પડી હતી, અમે એવિડન્સ સાથે આધાર નથી આપ્યો.
બિલકુલ, તો આપનો આભાર અંબાલાલ કાકા અમારી સાથે જોડાવા બદલ. આપે પણ સચોટ આપના જવાબ આપ્યા છે. અમે એવું નથી કહેતા કે જયંતભાઈ ખોટા હોઈ શકે, 100% એમને પક્ષ રાખ્યો છે, અંબાલાલ કાકા એમનો પક્ષ રાખ્યો છે, પરંતુ એ વાત તદ્દન ખોટી કે વારંવાર આગાહી કરવા માટે આવી જાય છે. આખરે વાંધો ક્યાં છે એ જવાબ નથી આપ્યો. એક વાત ચોક્કસ ન્યૂઝ 18 ગુજરાતી પર એ આવી છે કે જયંતભાઈએ પૂછ્યું અંબાલાલ કાકાને કે હવે પછીની આગાહી શું છે, હવે એ આગાહી સાચી ખોટી જે પણ થશે એનો જવાબ હવે જયંતભાઈ પાસેથી લેવાનો રહેશે. જો કે એની તારીખ તેઓએ નથી આપી. એનાથી ખ્યાલ આવે છે કોણ સાચું કોણ ખોટું, કેટલા અંશે સાચું. નમસ્કાર.